જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો? તો આજે થઈ છે નોમ ને? આજે આપણે ગોકુળ આઠમમાં કાલે હતી ને આજે થઈ છે નોમ. તો અમારે પણ સોડિયું ખવડાવવાની હતી કુવાસીયું. તો તમે જોશો અમારે આજે દાળ પણ બાફવા મૂકી દીધી છે. દાળ થઈ ગઈ છે ને? અંધારું થોડું હતું એટલે અમે આખો પૂરો દાળ બાફતા નથી બતાવી, પણ જોશો વહેલા મૂકી દીધી તો દાળ બફાઈ ગઈ છે. હા, દાળ વઘારી દઈએ, દાળ ઉતારી દેવાની છે. અને પણ જો અમારા પેમભાઈ ખાટલામાં બેઠા છે. પેમભાઈ ને આજે નિશાળમાં તો રજા આપી છે ને, રજા આપી છે, ઠંડી વાય છે થોડુંક. તો અમારે આજે હા દાળ થઈ ગઈ છે, જોવો છો વઘારવાની છે. તો દાળનો વઘાર આપણે તૈયાર કરવાનો છે. ઓલી રેડ હા તેલ વેકી દઈ દેજો. તો મિત્રો અમે દર વર્ષે સૂડિયાને ખવડાવીએ છીએ. હા, મરચા ટોમેટા પોચ કુવાસીઓ ખવડાવીએ છીએ અમે દર વર્ષે. આ બધો મસાલો નાખવાનો, દાળ નો કરવાનો છે. આ ધોણા જીરું દાળ નો કરવાનો વઘાર, દાળનો વઘાર કરવાનો છે. તો જોઈ રહ્યા છો તમે, આમાં કા ધોણા જીરું નખાઈ ગયું, હળદર નાખવાની છે. હા, દાળ ભાત બનાવવાના છે. આ તમારે પેમ ભાઈ આમાં કા બેઠા છે. આ ભાત હવે મૂકવાના છે. આપણે બધું તૈયાર કરવાનું છે. દાળ પણ મસ્ત બફાઈને તૈયાર થઈ ગઈ છે આપણી. જોશો તમે, રહી નાખ્યા. તો જોશો રહી પણ આપણે નખાઈ ગઈ છે. તેજ પત્તા, જીરું છે, બધું ભેગું. હા, વઘાર કરવાનો છે. તો આ જો છો, આ પત્તા પણ નાખી દીધા છે આપણે તેલમાં પોડવાના. પેમ ભાઈ મોઢું આગળ રાખજો. પેમ ભાઈ જો છો, અમારે પણ આ દાળનો વઘાર તૈયાર થાય છે. જો અમે દાળ આ વખત વઘારીએ છીએ. તો જો આમાં દાળ પણ વઘારવા છે. આ લોહણ તો નહીં નાખવાનું દાળમાં, એ શાકમાં નાખવાનું. શાકમાં નાખવાનું, આ લસણ શાકમાં નાખવાનું છે. તેમ ભાઈ ગોળ લાવ્યા હતા બાર? ગોળ લાવ્યા હતા. ગોળ પણ નાખવાનો છે આપણે દાળમાં, એટલે ગળી થાય, ગળી દાળ બનાવવાની હે ને? હા, જોશો. હા, લીમડાના પત્તા છે. રહી ગયા? ચાલે, આમાં નાખી દો, ચાલે. તો વઘારમાં થઈ જાય. તો આ લીમડાના પત્તા નાખી દીધા. પણ ગોળ છે. આ આપણે આ પણ ગોળ છે, જુઓ છો તમે. વરસાદ પણ આમાં અમારે ધૂમ ડાળે છે. વરસાદ મસ્ત. હા, ડાયરેક્ટ એમાં નાખ, હા એમાં નાખી દો. ગોળ નાખી દીધો છે. હા, ફેર ઉકાળા મિક્સ એટલે ગળી જશે. ગોળ નાખી દીધો. આપણે ગળી દાળ બનાવવાની છે મસ્ત. એમાં વેડવાની છે ને? તો પછી વઘાર કરેલો હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે આપણો. તો જો દાળના અંદર વેડી દીધો છે. આ વખત દાળ વઘારવાની હોય છે ને? હવે જેમ પડી જાડી થશે ને? હા, અમે આ રાતે દાળ વઘારીએ છીએ અને પછી પડી જાડી થશે, પડી ઉકળશે. તો આ વખત દાળ વઘારી દીધી છે અમે. ગોળ નાખી દીધો છે. જય માતાજી, આપણી દાળ થઈ ગઈ છે. અને અહીંયા પણ બટાકાનો આપણે વટાઈ ગયા છે. આ ટોમેટા વાટે છે અમારે પેમ ભાઈ મકા. તો જોશું આપણે તેલ પણ વેડાઈ ગયું છે. તેલ વેડી દીધું, તેલ વેડી દીધું છે. અને હવે પણ આપણે બટાકાનું શાક વઘારવાનું છે. રહી ભાઈ નાખીને આપણે રહી જોશો. બટાકાનું શાક પણ આપણે બનાવવાનું પણ મસ્ત રીતે રહી નાખી દીધી છે. તો જો આપણે વઘાર માટે બધું પણ તૈયાર કરી નાખ્યા છે. એમાં હળદર નાખી છે, ટોમેટાના અંદર કાળા મરીના બધું સીધું જો વઘાર માટે રાખ્યું છે આપણે. બહુ પાણી નથી વેડવાનું ને? તો જોશો આપણે શાક માટેનું પણ વઘારવાની તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ. હા, નાખી દેવાના. જોશો વઘાર પણ પાકવા થઈ ગયો આપણે, નહીં? હવે બટાકા નાખવાના છે. તો પણ બટાકા પણ નાખાઈ ગયા છે આપણે મસ્ત. બટાકાના કિલોડા, બટાકા કિલોડાનું પણ શાક આપણે મસ્ત રીતે બનાવી નાખ્યું છે. હા, સાચી વાત છે. હા, પેલા પૈસા જોશે કે આ મોઢામાં પાણી આવી જાય. સાચી વાત છે નહીં? હજી હલાન બાકી છે આપણે.
એટલે લાલ કુંજો કલર પણ થઈ ગયો છે જુઓ તમે. અમારે પણ જે શાક વઘાર્યું હતું એ પણ મસ્ત એક રસ થઈ ગયું છે જે વઘારાતો હોય નહીં વઘાર એક રસ થઈ ગયો છે ને હવે વેડવાનું છે એના અંદર પોણી. હા મસ્ત સડી જાય તેવી. તો આપણે પોણી પણ વેડી નાખ્યું જો આટલું વેડવાનું એમ આટલું પણ પોણી વેડવાનું છે. હવે ટોકી દેવાનું એમ ને. ના દાળ થઈ ગઈ છે અને શાક થઈ ગયું છે. હા ભાત મૂકવાના બાકી છે હજી. ભાત ને રોટલી બાકી રહી છે. જે પૂરી કરશું ગમે તે કાતું કરશું ખરી બરાબર ને. તો જય માતાજી મિત્રો જુઓ છો આપણે જે લોટ હતો એ બંધ થઈ ગયો છે ને શાક પણ હા જોવું છે આપણે કે શાક થઈ ગયું નથી થઈ ગયું. શાક અમારા પ્રેમભાઈ ખાટલામાં બેઠા છે તો પ્રેમભાઈ તાકે છે આમાં કા. જય માતાજી પ્રેમભાઈ. જય માતાજી. આ જુઓ અને શાક પણ જુઓ છો જે આપણે બટાકાનું બનાવ્યું હતું લીલોડા બટાકા એ કાતું બનાવશું ગમે તે ને. બટાકા થઈ જશે જુઓ તમે. શાક આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. લોટ બંધ થઈ ગયો છે કમ્પ્લીટ. હા પાતનું આધણ મેકી દઈએ બરાબર ને. પાતનું આધણ મેકી દઈએ બરાબર. તો જોશો પાતના શાક ઉતારીને આપણે પાતનું આધણ મેકવાનું છે ને. તો જોશો આપણે પાતનું પણ આધણ મેકવાનું છે. ભાત માટે આધણ મેકી દીધું છે અમારે. પ્રેમભાઈ ઊંઘ્યા છે. પાણી પણ વેચ દીધું છે આપણે. ઉકળે એટલે ભાત નાખવાના હે ને એટલા દે નહીં. આ લોટ પણ બંધ થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો છે. મેક્યો છે ટોકીન. તો જય માતાજી મિત્રો અમે જોવો છો ભાતનું આધણ આવી ગયું હતું ને પણ ભાત આપણે મેકી દીધા નહીં. ભાત મેકી દીધા છે. ભાતનું આધણ આવી ગયું હતું. તો તમે આ ગરમ પાણી થઈ ગયું આપણે ભાતમાં નાખી દીધા છે અને ભાત કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે હવે એક તો પૂરી બનાવશું. વેલણથી મસ્ત લાવી દીધા એટલે મિક્સ થઈ જાય. તો જય માતાજી મિત્રો આપણા ભાત પણ થઈ ગયા છે જો નહીં. ભાત થઈ ગયા છે અને હવે આપણે ભાતને પણ બહાર કાઢી નાખવાના છે. આગળ આપણું મૂક્યું છે આપણે સાલિયું મૂક્યું છે. તો નીચે તાસ બીજો મૂક્યો છે તો પાણી જતું રહે ગળાઈ. તો જો છો આપણે ભાત બધા કાઢી નાખ્યા બહાર નહીં. ભાત બધા આપણા બહાર કાઢી નાખ્યા છે. આ જો છો પાણી નીચે જતું રહ્યું છે અને ભાત પણ આ રખત આપણે બહાર કાઢી નાખ્યા છે. હવે આપણે મૂકી દઈએ. અમારે પૂરી માટે તેલ મૂકી દીધું છે અને પૂરીના પણ થઈ ગઈ તૈયારી. અને સોડીઓ આવી આવો સોડીઓ આવો બધી આવી ગઈ બાપડી જો ખરી. હા હા અરે સોડીઓ આવી ગઈ છે. આવો 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 1 2 3 4 5. તો આ પૂરી વણવા બેહાર દીધી આ બધી સોડીઓને જો પૂરીઓ વણવા બેહાર દીધી છે તરત એ બે તો બેટા આપણે પોઈ બેહો. તો જો છો બધા બોલો જય માતાજી બોલો. હા જય માતા. જો અમારે બીજી સોડીઓ આવી છે પણ એ પણ પૂરીઓ તળવા બેસી જાય છે. બોલો જય માતાજી બોલો સોડીઓ. હા જય માતાજી. જો અમારે બધી સોડીઓ આવી ગઈ છે. તો જય માતા જય માતાજી. હા સોડીઓ કે પૂરી હું તળું છું. તો આ તેલ આવી ગયું છે પૂરીઓનું કાંઈ કા. અને આ બકા જો પૂરી વણવાનું ચાલુ છે. કોઈ વણે છે ને કોઈ તળે છે ને આવું બધું ચાલુ છે અમારે. તો બે પૂરીઓ તો તળીને બહાર કાઢી નાખી છે આપણે. માતાજી પણ થાળી તો શું આમાં કા પણ અમારે પ્રકાશભાઈ જાય છે એક્ટિવા લઈને વસ્તુ લેવા જાય છે. તો અમારા પ્રકાશભાઈ ગયા છે ભાઈ વસ્તુ લેવા. અને આ છોડીને પાટલી હાલ તો આ છોડીને બેસતા ફાવતું નથી. પાટલી હાલ તો જેને બીજી પડી છે રાય તો બીજી પાટલી. અને અમારે કાળી પણ સરસ પૂરી બને છે. કાળી કેવી વણે બેટા બતાય તો. અરે વાહ કાળી તો ઘડી થાન તૂટી જાય છે. હા ચડાઈ દઈએ પણ જો મદદ કરાવે છે. ના નથી કર્યો જયલાલ ફોન. અમારે કાળી ચેવી પૂરી બનાવે. કાળી ચેવી પૂરી બનાવે હજી કે તો. હા અમારે કાળી તો હજી મથે જાય છે. આ મકા પણ થોડી સરસ પૂરી બનાવે છે. તો અમારે સીપુ બેન પૂરી તળે છે. સરસ આવડે પૂરી તળતા સીપુ તને. માતાજી મિત્રો જો પૂરીઓને અમારે સોડીઓ તળાય છે અને માતાજી હવે તાસ તરાવવાનો છે તો મિત્રો તરાઈ દઈશું આપણે. અને આ મકા જો પૂરીઓ તળાય છે. આ જો છો આ પૂરીઓ તળે છે
જય માતાજી. આમાં કા પૂરી પણ તળવાનું ચાલુ છે. હડતા પૂરી વણે છે, હડતા તળે છે. અમારે બહુ બધા મદદમાં બહુ આવી જશે. જય માતાજી, જય માતાજી. જો છો કાળી પણ રોટલી બનાવી દે. કાળી રોટલી કેવી બનાવી? આ મસ્ત પૂરી બનાવી દીધી. કાળી જબરજસ્ત બનાવી છો. અને બધા સોડીઓ પણ મદદ કરાવે છે. તો જો છો અમારે પણ પૂરીઓ અડધી બની ગઈ ને અડધી બાકી છે. અને માતાજીનો પણ આપણે થાળ ધરાવવાનો છે. થાળ ધરાવી દઈએ. જય માતાજી. જય માતાજી, જય માતાજી. અમારા પ્રકાશભાઈ ના ભાઈબંધ આવી જશે. તો જય માતાજી ભાઈ આવી જશે. સોડીઓ બધી આવી ગઈ છે. બધા નાના નાના છોકરા આવી જશે. સોડીઓ આવી ગઈ છે. તો બધાને જય માતાજી, જય ચામુંડમાં. આ કોસી મેં કીધું હા રહ્યો રાજ. તો આપણે હવે જો માતાજીને થાળ ધરાવવાનો છે. તો હવે પ્રસાદ કાઢીએ છીએ ચામુંડમાં ને આ ગોગ મહારાજ ચામુંડમાં ને અમે દર વર્ષે સુડીઓ ખવડાવે છે. તો આ મકા પૂરી પણ ચાલુ છે બનવાનું. અને આ મકા પણ આપણે પ્રસાદ કાઢીએ છીએ માતાજીને થાળ ધરાવવાનો છે. તો તો આ દાળ છે જુઓ. તો આપણે પણ જો માતાજીના થાળ પણ તૈયાર થાય છે. હવે એટલે કેમ ભાઈ બેસી દો. તો બોલો ચામુંડમાની જય, બોલો ગોગા મહારાજની જય, બોલો સોરાશી ખાતાદેવની જય. તો અમારા પેમભાઈ પણ માતાજીને થાળ ધરાવવાનો છે. મારા પેમભાઈ બોલો જય માતાજી. હા જય ચામુંડમાં. તો આમાં પણ જોશું. ચાલો આપણે માતાજીના મંદિરે જઈએ હવે. તો આમાં પૂરી વણવાનું બધું ચાલુ છે. અને અમે આવ્યા છે મંદિરે માતાજીના. તો માતાજીના મંદિરે અમારે મંદિરે અહીંયા છે ભાઈ. જો અમારે દર્શન કરી લેજો. અમારે ચામુંડમાનું મંદિર પણ આવશે. તો બોલો ચામુંડમાની જય બધા મિત્રો. અને અમે આ દર વર્ષે ચામુંડમાના નામ પર કુવાસીઓ ખવડાવીએ છીએ સોડિયાને. અમને ખૂબ લાભ આલે છે માતાજી. તો બધા મિત્રો અમારા ચામુંડમાના દર્શન કરી લેજો. આ છે આપણા જગતના ચામુંડમા ભાઈ, અમારા કુળદેવી છે. અને ગોગા મહારાજ છે અમારે. અને મારા સોરાશી ખાતરનો બધા છે દેવ. તો બધાને જય માતાજી, જય ચામુંડમાં. એમ ભાઈ આ લોટો આપણે તોબાનો ભરેલો હતો. દીવા અગરબત્તી અમે કરી દીધું હતું. તો બધા મિત્રો દર્શન કરી લેજો. બોલો ચામુંડમાની જય. તો જય ચામુંડમાં. તો અમે ચામુંડમાં પણ જે થાળ ધરાવવાના હતા માતાજીએ ધરાવી દીધા છે. અને હવે આપણે સૂર્યને જમાડવાની છે. તે આજે પૂરીઓને એવું થાય છે. અને આપણે પેલા માતાજી થાળ ધરાવી દીધો. કેમ કે કોઈ આપણે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે ખૂબ ખૂબ લાભ આપજો. અને અમારો વિડીયો જોવે એમને પણ સુખી રાખજો. અને ખૂબ આગળ વધારજો. અને ખૂબ પણ પ્રગતિ કરજો. જય ચામુંડમાં. અને કમેન્ટના અંદર મિત્રો જય ચામુંડમાં લખજો. અને જય ગોગા મહારાજ લખજો. કેમ કે અમે આ ગોગા મહારાજને ચામુંડમાના નામ ઉપર અમે દર વર્ષે સોડીઓને જમાડીએ. 5 સોડીઓ જમાડીએ કે 10 સોડીઓ જમાડીએ. પણ અમે સોડીઓને જમાડીએ છીએ. અમને ભગવાન માતાજી ખૂબ પણ લાભ આલે છે. અને તમે પણ આવું લાભનું માતાજીની નામ પર તમે કુવાસીઓ જમાડજો. કુવાસીઓને જમાડજો કંઈ જાતું નથી. તો જય માતાજી, જય ચામુંડમાં. હવે અમે સોડીઓને જમાડશું. તો જો આપણે બધું હવે ઘરમાં લાવી દેવાનું છે. સોડીયાને જમાડવા બેહારવાની છે. તો આપણે બધું બહાર પડ્યું હતું બધું ઘરમાં લાવી દેવાનું છે. તો જય માતાજી. બધું ઘરમાં લઈ જાય ને. જય માતાજી. આપણે સોડીયાને જુઓ છો જમવા બેહાર દીધી છે. તો જય માતાજી, જય ચામુંડમાં. તો જો છો અમે બધું પ્રસાદ થાળીમાં કાઢવા માંડ્યા છે ને. ભાત ગરમ છે ને.
તો થાળીમાં પ્રસાદ કાઢીએ છીએ અને આ બધી સોડી અને અમારે જમાડવાની છે. તો જુઓ છો મોહન થાળ ખાશે પણ. અને આજ તો અમે વહેલા 5 વાગ્યાના ઉઠ્યા હતા. તારે પાર આવ્યો નહીં? વહેલા 5 વાગ્યાના ઉઠી ગયા હતા આજે, કેમ કે અમારે સોડિયાને જમાડવાની હતી એટલે વહેલા 5 વાગ્યાના. દાળ નથી લીધી. જેને દાળ ખાવી એને દાળ આપજો. હા એ મેં રાખો. જય માતાજી. હા થોડો લઈ લો, થોડી પ્રસાદ લઈ લો મોહન થાળ મેં. હા પ્રસાદ આપો સોડિયાને. હા એક જે લેવું ક્યાં જો બરાબર. નેટો નેટો ઓછો ને બાકી રહી જાય. આ ગળું મોટું કરો. માતાજીની પ્રસાદ છે ને. દાળ નથી લેવી એમ ને? દાળ નથી લેવી. હા જે જોતું હાલો બધાને. શાક પૂરી જે જોતું હાલો બધાને. અને જય ચામુંડમાં કમેન્ટના અંદર મિત્રો લખજો. તો સોડિયું જમી રહી છે તો આપણે બધાએ પોણી આપી દો સોડિયન. હા થાળી લઈ લો. સોડિયન પોણી આપી દો. તો બધાને ચોટલા કરવાના છે આપણે નહીં? તો જય માતાજી મિત્રો. સોડિયું જમી રહી છે. આપણે હવે માતાજીના ચોટલા કરવાના છીએ. તો લોક જોઈ રાખજો. તો જોશો આ બધી થાળીઓ બધું લઈ લીધું છે. સોડિયું પાણી પીવે છે, બધી પી રહી છે નહીં? સ્ટાર્ટ. નાનો કરો. બધાને કરશું ચોટલું. Leluda.
લે લે ના તો ખાલી ને તો જો સ્વામી બધાને પણ ચોટલા ખી દીધા છે. જય માતાજી, જય ચામુંડમાં. ચોટલા કરવાનું ચાલુ કરી નાખ્યું. મારે કાળીની ચોટલો કરો, મોટો કરો અને ચોખા છોડો કર્યો કાળ ચોટલો. તો જય માતાજી મિત્રો, અમારે આમાં જયેશભાઈ જમવા બેઠા છે અને આમાં અમારે પ્રેમભાઈ છે અને આમાં અમારે પ્રકાશભાઈના ભાઈબંધ બેઠા છે અને આમાં અમારે ભોણાભાઈ. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. જોશું અમારે આપણે જમવાનું હજી બાકી છે ને. અમે જમી લઈશું, સોડિયું જમી દીધી ને અમે છોકરાને બેઠ દીધા જમવા. તો જય માતાજી, બ્લોગ જોજો, સપોર્ટ કરજો. જય માતાજી, જય ચામુંડમાં. જય માતાજી. આ મકા પણ અમારે જયેશભાઈ જમવા બેસી ગયા છે. જયેશભાઈ જય માતાજી બોલો ભાઈ. જય માતાજી, જય માતાજી. હા જય માતાજી. અમારે આ મકા ભોણાભાઈ, હા ભોણાભાઈ જમવા બેઠા છે. અમારે હવે જમવાનું છે. બોલજો. ચાલુ થયું બોલો. તો જય માતાજી. અમને જમવા બેસી ગયા છે. સોડી અને જમાડી દીધી. આ મકા છોકરા જમવા બેસી ગયા છે. બધાને જય માતાજી, જય ચામુંડમાં. તો જય માતાજી. જો અમે પ્રસાદ માતાજી હવે લેવા બેસી ગયા છીએ. તો કમેન્ટના અંદર જય માતાજી, જય ચામુંડમાં લખજો.